નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1 નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. પેલો દાખલો છે 140. 140ને આપણે અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં દર્શાવી તો 70 દુ 140 થાય. હવે 70ના ભાગ પાડીએ તો 35 દુ 70 થાય અને 5 સત્તા 35. હવે આપણે એના અવયવો લઈએ તો 140ના અવયવો છે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. આ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. 2 દુ 4, 4 પચા 20, 20 સત્તા 140 થશે. હવે આ 2 ગુણ્યા 2 છે એને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. 2નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. આ રીતે પણ આપણે એને દર્શાવી શકીએ. દાખલો બીજો છે 156. 156ના 2 ભાગ કરીએ. છેલ્લે 6 છે તો 2 વડે ચાલશે. 2 સત્તા 14, 15 છે એટલે 2 સત્તા 14 વૈધા 1, 1ની બાજુમાં 6 મૂકી તો 2 અઠા 16 એટલે 78 દુ 156. હજી છેલ્લો આંક જ્યાં સુધી 0, 2, 4, 6 કે 8 આવે ત્યાં સુધી 2 વડે નિશેષ ભાગી શકાય. તો 8 છે તો 2 વડે ભાગી શકાશે. તો 39 દુ 78 થાય. 2 તેરી 6 વૈધો 1 અને 1ની બાજુમાં 8 રાખી એટલે 18 થશે. તો 2 નવા 18. હવે 13 તેરી 39. તો અહીં અવયવો થશે 156ના. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. આ રીતે. ત્યારબાદ 3800 અને 25ના અવયવ પાડીએ. છેલ્લો આંકડો 5 છે તો 5 વડે પણ આપણે ભાગ ચલાવી શકીએ. 2 વડે નહીં ચાલે. છેલ્લે 0, 2, 4, 6, 8 હોય તો જ આપણે 2 વડે ચલાવી શકશું. એટલે આપણે 3 વડે ચલાવી શકીએ કે નહીં એના માટે આપણે બધા અંકોનો સરવાળો કરીએ. જો સરવાળાના જવાબને 3 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. 8, 9, 10, 11, 12, 13, 13 ને 5, 18. 18 છે એ 3ના પાડામાં આવે છે એટલે 3 વડે નિશેષ ભાગી શકાશે. તો 1275 તેરી 3825. 3 એકુ 3, 3 દુ 6 વૈધા 2, 3 સત્તા 21 વૈધો 1 અને 3 પચા 15. ભાગાકાર કરીને પણ તમે કરી શકો છો. ન આવડે તો એક સંખ્યાને આના વડે ભાગતું જવાનું અને જે જવાબ આવે એ અહીં લખતું જવાનું. હવે 7 ને 5 12, 13, 14 ને 15. હજુ પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે. તો 425 તેરી. હજી 3 વડે ભાગી શકાય કે નહીં એના માટે આપણે જોઈએ. 4 ને 2 6, 6 ને 5 11. હવે 3 વડે નિશેષ નહીં ભાગી શકાય તો અહીં છેલ્લે 5 છે તો આપણે 5 વડે લઈએ. 5 અઠા 40 વૈધા 2 પચું 50
85. હવે 85ના 2 ભાગ લઈએ તો 17 × 50 85. હવે એના અવયવ લઈએ તો 3825ના અવયવ. અહીંયા 3 2 વખત છે એટલે 3 × 3. 5 2 વખત છે તો 5 × 5 અને ગુણ્યા 17 એ રીતે લઈશું. હવે 3 2 વખત છે તો 3ની 2 ઘાત 5ની 2 ઘાત ગુણ્યા 17. ત્યારબાદ દાખલો ત્રીજો છે, ત્રીજો નહીં, ચોથો છે 5000 ને 5. અહીં 3 વડે ચાલે છે કે નહીં? છેલ્લે 5 છે એટલે 2 વડે નહીં ચાલી શકે. હવે 3 વડે તો 5 ને 5 10 થાય, તો 3 વડે પણ નહીં ચાલે એટલે આપણે સીધા 5 વડે લઈએ. 5 × 1 5, 5 0 0, 5 0 0 ને 5 1 5, 1001. હવે આ 1 છે તો 7ના પાડામાં 1 આવે છે, 17ના પાડામાં પણ આવે કે નહીં? 7ના પાડામાં તો આવે જ. $143 સત્તા. ત્યારબાદ 11 × 13 કરીએ એટલે 143 આવે. હવે આ બધાનો ગુણાકાર કરીએ. 5 × 7 × 11 × 13 બરાબર 5005 થશે. ત્યારબાદ 7429. તો 17 × 437 કરીએ એટલે 7429 આવે. ત્યારબાદ 19 × 23 કરીએ એટલે 437 આવશે. હવે આ બધા અવિભાજ્ય છે તો આગળ ભાગ ચાલે તેમ નથી, માટે તેના અવયવોમાં 7429ના અવયવમાં 17 × 19 × 23 થાય. દાખલો બીજો છે, નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસા શોધો અને ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. હવે પહેલો દાખલો છે 26 અને 91. એમાં 26 અને 91માં આપણે 26ના અવયવ લઈએ, અવિભાજ્ય અવયવ. તો 13 દુ 26 એમ જ થશે અને 13ના અવયવ નહીં પડે એટલે 26ના અવયવ 2 × 13 એમ થશે. હવે આપણે 91ના અવયવ લઈએ તો 13 સત્તા 91. બંને અવિભાજ્ય સંખ્યા છે એટલે 91ના અવયવ 7 અને 13 એમ થાય છે. હવે
બંનેની અંદર આપણે ચકાસણી કરીએ તો સામાન્ય અવયવ માત્ર 13 નીકળે છે. એટલે ગુસ્સા બરાબર 13 થશે અને લસા બરાબર આ 13 બંને સામાન્ય છે એ એક વખત અને બાકીના જે રહે છે 2 અને 7 એ બંને એક એક વખત. તેર સત્તા 91, 91 દુ 13 સત્તા 91 અને 91 દુ 9 દુને 18 ને 1 ના 2 ડબલ એટલે 182 થશે. ગુસ્સા 13, લસા 182. હવે આપણે ચકાસણી કરીશું. ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો ગુસ્સા બરાબર 13 છે, લસા બરાબર 182 છે અને બંને પૂર્ણાંકો 26 ગુણ્યા 91 છે. હવે 182 ગુણ્યા 13 કરીએ તો 182 ગુણ્યા 13, 182 એ કોઈ 182 અને 3 દુ 6, 8 તેરી 24, 24નો ચોગડો વચ્ચડી 2, 3 1 3, 4 ને 1 5, 4 ને 2 6, 8 ને 5 13. તો આનો જવાબ 2366 આવે છે. એ જ રીતે આનો જવાબ પણ 2366 જ આવશે. છતાં પણ આપણે ગુણાકાર કરીએ તો 26 ગુણ્યા 91 0, 9 6 54, 9 દુ 18, 18 ને 5 23, 6 ને 2 એકુ 2 તો 6 6 આ 3 અને આ 2 એ જ જવાબ મળે છે 2366. હવે બીજું છે 510 અને 92. તો 510ના અવિભાજ્ય અવયવ લઈએ. છેલ્લે 0 છે તો 2 વડે ભાગ ચાલશે. તો 2 દુ 4 વધ્યો 1, 1ની બાજુમાં 1 મૂકી એટલે 11. તો 2 પચા 10, પાછો 1 વધ્યો એટલે 0 મૂકીએ તો 2 પચા 10. છેલ્લે 5 છે, 5 ને 5 10, 10 ને 2 12, 12 3ના પાડામાં આવે છે એટલે 3 વડે લઈએ. તો 3 અઠા 24 વધ્યા 1, 1ની બાજુમાં 5 મૂકી તો 15, 3 પચા 15 85 અને 17 પચા 85 એટલે અવયવો થશે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. જ્યારે આપણે 92ના
લઈએ. છેલ્લે 2 છે તો 2 વડે ચાલશે. 45 દુ 90 ને 46 દુ 92, એટલે અહીં 46 અને 46ના ભાગ પડશે. 23 દુ 46, 23 છે એ અવિભાજ્ય છે, એટલે અહીં એના અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 23 થશે. હવે સામાન્ય અવયવમાં આપણે 2 બાકી કાંઈ સામાન્ય અવયવમાં નીકળતું નથી, એટલે ગુસ્સા અ બરાબર 2 થશે. હવે લસા લઈએ. તો લસામાં અહીં 2 ગુણ્યા 2 છે, એટલે 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23, 2 દુ 4, 4 તેરી 12, 12 50, 60 ગુણ્યા 17, એટલે 17 છક 102 અને પાછળ 0, એટલે 1020 અને 1020 ગુણ્યા 23 કરીએ તો 1020 ગુણ્યા 23, તો 2 જીરે 1020 દુ 2040 ને 1 જીરો આગળ. 1020 તેરી 3060, તો 0 6 4 3 ને 2, તો 23,460 થશે. લસા બરાબર 23,460. ત્યારબાદ ગુસ્સા અને લસા મળી ગયા. હવે આપણે ચકાસણી કરીએ સૂત્રની, જે આપણને આગળ આપેલું છે. ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર ગુસ્સા 2 ગુણ્યા 23,460 બરાબર સંખ્યા છે 510 ગુણ્યા 92, તો 2 જીરે 0, 6 દુ 12નો બગડો વધી ચડી 1, 4 દુ 8 ને 1 9, 2 તેરી 6 અને 2 દુ 4, તો 46,920 આવે છે. એ જ રીતે 510 ગુણ્યા 92 આપણે ગુણાકાર કરીએ તો 510 ગુણ્યા 92, 9 જીરે 0, 9 એકુ 9, 9 50 45, 2 જીરે 0, 2 એકુ 2 ને 2 50 10, 0 1 9 5 ને 1 6, એ જ જવાબ મળે 46,920. દાખલો ત્રીજો, એમાં જ ત્રીજાની રકમ છે 336 ગુણ્યા 54, 336 અને 54. હવે 336માં છેલ્લે 6 છે, એટલે 2 વડે ભાગી શકાશે. 2ના અવયવ લઈએ તો 2
2 એકુ 2 વૈધો 1 2 છક 12 વૈધો 1 2 અઠાને 16 168. એ જ રીતે છેલ્લે 8 આવે છે તો પાછા 2 વડે નિશેષ ભાગી શકાશે. 2 અઠા 16 અને 2 ચોક 8. છેલ્લે 4 છે 2 વડે 42 દુ 84. હજી 2 વડે 21 દુ 42. હવે 21 બેના પાડામાં ના આવે એટલે 3 વડે 3 સત્તા 21. આ રીતે થશે. હવે 54નું 2 વડે ચલાવીએ. 27 દુ 54. 27 બેના પાડામાં નહીં આવે એટલે 3ના પાડામાં 3 નવા 27 અને 3 તેરી 9. અહીં અવયવમાં 1 2 3 4 2ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7 આ થશે. જ્યારે અહીં અવયવમાં 2 ગુણ્યા 3ની 3 ઘાત થાય છે. હવે લસા લઈએ, અલગ ગુસ્સા લઈએ. 2માં 2 અને 3 સામાન્ય મળે છે એટલે 2 તેરીને 6 ગુસ્સા બરાબર 2 ગુણ્યા 3 બરાબર 6 અને લસા બરાબર 2ની 4 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત ગુણ્યા 7 2ની 4 ઘાત એટલે 2 દુ 4 4 દુ 8 8 દુના 16 ગુણ્યા 3 તેરી 9 9 તેરી 27 અને એને ગુણ્યા 7 16 સત્તા 72 112 અને 112 ગુણ્યા 27 કરીએ તો 112 દુ 224 7 દુ 14 નો ચોગડો વચ્ચડી 1 7 એકુ 7 ને 1 8 અને 7 એકુ 7 સરવાળો કરીએ તો 4 8 ને 4 12 નો બગડો વચ્ચડી 7 ને 3 10 10 નું 0 વચ્ચડી 1 2 ને 3 એટલે 3000 અને 24 થશે. બરાબર લસા 3024. હવે આપણે ચકાસણી કરીએ તો ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર 6 ગુણ્યા 3024 ગુણ્યા 336 ગુણ્યા 54. હવે 4 6 ચોક 24 24નો ચોગડો વધી ચડી 2 6 દુ 12 13 ને 1 14 14નો ચોગડો વધી ચડી 1 6 તેરીને 18 18144. એ જ રીતે 336 ગુણ્યા 54 કરશું તો એનો જવાબ પણ એટલો જ મળશે 18144. દાખલો બીજો પૂરો. મિત્રો અહીં આ સેશનમાં આપણે દાખલો પહેલો અને બીજો લીધો. ત્રીજો ચોથો પાંચમો એ આપણે બીજા વિડીયોમાં લઈશું. તો મિત્રો તમને જો મારું સમજાવેલું સમજાતું હોય તો મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો.
થેન્ક યુ.